સાસુનો પીછો કરતા કરતા વહુ બગીચામાં ગઈ, ત્યાં તેણીએ એવું કંઈક જોયું કે તેની આંખો ભીની થઈ ગઈ. વાંચો સ્ટોરી પરિવાર નામનું એક ઘર. એ ઘરમાં કિરણબેન પોતાના દીકરા અને વહુ સાથે રહે. આ ઘર સાથે તેમની ઘણી બધી યાદો જોડાયેલી છે. લગ્નના 2 વર્ષ પછી તેમના પતિ દિનેશભાઈએ આ ઘર લીધું હતું. તે પહેલા તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. દિનેશભાઈ પોતાના માતા પિતાને આ ઘર આપવા માંગતા હતા, એટલે ઘરની પૂજામાં પણ તેમણે પોતાના માતા પિતાને જ બેસાડ્યા હતા. પરિવારની સારી વાત એ હતી કે કિરણબેન અને તેમની સાસુ આ બંનેના ખૂબ સારા સંબંધ. બાપ દીકરા વચ્ચે ક્યારેય ઝઘડો થઈ જાય પણ કોઈ દિવસ સાસુ વહુનો ઝઘડો ન થયો. બંને માન દીકરીની જેમ એકબીજાની સાથે રહેતા. દિનેશભાઈને તો તે બંનેના સંબંધથી બળતરા થતી હતી. એક દિવસ કિરણબેનના સાસુ હસતા હસતા દુનિયા છોડી જતા રહ્યા. તેમની ઈચ્છા હતી કે પૌત્રના લગ્ન જોવે પણ એવું થઈ ના શક્યું. તેના થોડા સમય પછી સસરા પણ સ્વર્ગ સિધાવ્યા. 3-4 વર્ષ પછી કિરણબેને પોતાના દીકરાના લગ્ન કરાવ્યા. થોડા સમય પછી કિરણબેનના પતિએ પણ તેમનો સાથ છોડી દીધો. કિરણબેન હવે એકલા રહેવા લાગ્યા. દરરોજની જેમ કિરણબેન સાંજના 4 વાગ્યે રસોડામાં જતી વખતે પોતાની વહુને બૂમ પાડી, હું ચા બનાવું છું, તું પીશે? વહુ બોલી, ના, હું ગ્રીન ટી પીવાની છું. તે પણ થોડા સમય પછી. કિરણબેન ચા બનાવે છે અને તૈયાર થઈ જાય છે. પછી વહુને બૂમ મારતા કહે છે, વહુ આજે ભજન મંડળીમાં જઉં છું એટલે આવતા 7 વાગી જશે. આ સાંભળી વહુ તરત જ રૂમની બહાર આવીને બોલી, તમને નથી લાગતું કે પપ્પાના ગયા પછી તમે કનિક વધારે જ બહાર રહેવા લાગ્યા છો? જ્યારે ઈચ્છો ત્યારે મંદિર જતા રહો છો. ઘરમાં તમારું મન જ લાગતું નથી. ઘરમાં તમારા પગ જ નથી ટકતા. કિરણબેન બોલ્યા, સાચું કીધું દીકરી, પહેલા તારા સસરાની સેવામાં આખો દિવસ જતો રહેતો. હમણાં દીકરો કામ પર જતો રહે છે, છોકરાઓ સ્કૂલે જાય છે અને પછી ટ્યુશનથી આવ્યા પછી જમીને સૂઈ જાય છે. તું આખો દિવસ પોતાના રૂમમાં રહે છે, ન સાથે જમે છે અને ન સાથે બેસે. હવે તું જ જણાવ, હું મારો સમય ક્યાં પસાર કરું? એટલા માટે હું ભજન મંડળી સાથે કે મારી ઉંમરની મહિલાઓ સાથે સમય પસાર કરવાનું પસંદ કરું છે. હવે વહુ પાસે આનો કોઈ જવાબ નહોતો એટલે તે તરત પોતાના રૂમમાં જતી રહી. સાસુની વાતો સાંભળીને વહુને એવું લાગવા લાગ્યું કે નક્કી મારી સાસુ સોસાયટીની મહિલાઓ સામે મારી નિંદા કરતી હશે. એટલે વહુએ નક્કી કર્યું કે સાસુ કાલે સવારે જ્યારે સોસાયટીની મહિલાઓને મળવા જશે ત્યારે હું તેમનો પીછો કરીશ. બીજા દિવસે કિરણબેન સોસાયટીના ગાર્ડનમાં મહિલાઓને મળવા ગયા ત્યારે વહુ તેમનો પીછો કર્યો. વહુ કોઈની નજરમાં ન આવે અને સાસુની વાત સાંભળવા મળે એવી એક જગ્યાએ છુપાઈ ગઈ. બધી મહિલાઓ પોતપોતાના ઘર વિશે વાતચીત કરી રહી હતી. એવામાં એક મહિલાએ કિરણબેનને પૂછ્યું, તારી વહુ તો સારી હશે, એટલા માટે તું આપણા આયોજનોમાં સમયસર આવી જાય છે? કિરણબેન કાની બોલ્યા નહીં. ત્યાં બીજી મહિલા બોલી, ના, હું જ્યારે પણ કિરણના ઘરે જઉં છું તો ક્યાં તો તે રસોડામાં હોય છે કે પછી હોલમાં એકલી બેસેલી જોવા મળે છે. લાગે છે સાસુ વહુ વચ્ચે કોઈ સંબંધ નથી. પછી કિરણબેન બોલ્યા, એવું કંઈ નથી. અમારા વચ્ચે સાસુ વહુ જેવો નહીં પણ માન દીકરી જેવો સંબંધ છે. મેં તેને ક્યારેય વહુ માની જ નથી. મારી કોઈ દીકરી નથી એટલે તે જ મારી દીકરી છે. તે પણ મને માન જ માને છે. તે એકદમ સંસ્કારી અને પોતાના પરિવારનું ધ્યાન રાખનારી છે. રહી વાત કામ કરવાની તો આપણો મળવાનો સમય સવારે કે સાંજે હોય છે. એટલે તે સવારે દીકરા અને પુત્રોના સ્કૂલનું બધું કામ કરે છે. એટલા માટે હું જ તેને કહું છું કે તું થોડો આરામ કર. હું પણ થોડું કામ કરતી રહું છું જેથી મારી પણ કસરત થતી રહે છે. આ બાજુ વહુના મનમાં જે આશંકા હતી તેના કરતા વિપરીત થયું. તેણીને ખૂબ પસ્તાવો થયો. તેની આંખોમાં પાણી આવી ગયા. પછી તેણીએ મનમાં વિચારી લીધું કે હું પણ મારી સાસુ સાથે માન જેવો વ્યવહાર કરીશ. તેમની એકલતા દૂર કરીશ. બીજા દિવસથી તે સાસુ સાથે રસોડામાં કામ કરવા લાગી ગઈ. તેમની સાથે જમવાની સાથે સાથે નવરાશના સમયમાં સાસુ સાથે જૂના સમયની વાતો કરવા લાગી. અને બાળકોને પણ દાદી સાથે રમવા અને વાર્તાઓ સાંભળવાનું કહેતી. ધીમે ધીમે ઘરનું આખું વાતાવરણ જ બદલાઈ ગયું. અને દીકરો પણ મમ્મીનો હસતો ચહેરો જોઈ પોતાની પત્ની સાથે વધારે સારો વ્યવહાર કરવા લાગ્યો.
આ દરમિયાન કિરણબેને પોતાની વહુને પોતાના અને પોતાની સાસુ વચ્ચેના ઘણા કિસ્સા અને પ્રેમ વિશે જણાવ્યું તો કિરણબેનની વહુએ કહ્યું કે મમ્મી, હું એકદમ તમારા જેવી વહુ તો કદાચ નહીં બની શકું, પણ એવી બનવાનો પ્રયત્ન જરૂર કરીશ. અને બસ આ રીતે શાંત પડેલું ઘર હવે ફરી પરિવાર બની ગયું.